ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પાટણ નગરપાલિકા ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાઈ છે। નવા બની રહેલા બસ સ્ટેશનને લઈને ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે આક્ષેપો લાગ્યા છે। નિયમોને નેવે મૂકીને બીયુ પરમિશન આપવાના આક્ષેપ થયા। બસ સ્ટેશનનું બાંધકામ કાર્ય માત્ર 70% જેટલું પૂર્ણ થયું છે। અનેક દુકાનોને આંતરિક સુવિધાઓનું કામ હજી પણ ચાલુ છે, છતાં પાલિકાએ વહીવટદારોએ બિલ્ડિંગ યુઝ પરમિશન આપી દીધી। આ મામલે હવે ખુદ શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। કારોબારી ચેરમેન ઉપપ્રમુખ સહિતના સભ્યોએ સ્થળ નિરીક્ષણ કરીને બીયુ પરમિશન પર સવાલ ઉઠાવ્યા છે। આ પહેલા શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે મોરચો માંડી આક્રમક વિરોધ નોંધાવ્યો હતો। હવે શાસક પક્ષ પણ મેદાનમાં ઉતરતા સમગ્ર મામલો વધુ ગરમાવશે। ચીફ ઓફિસરે લેતી દેતી કરીને અથવા કોઈને ફાયદો કરાવવાના હેતુથી બીયુ પરમિશન આપી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર બેદરકારીની સામે શું કાર્યવાહી કરે છે કે પછી મામલો ફરી એકવાર રફેદફા કરવામાં આવશે। ચીફ ઓફિસર હિરલ ઠાકરની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર શૈલેષ પટેલ જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે, શું કહેશો? પાટણ નગરપાલિકાનું ખાતે હાલમાં જૂનું બસ સ્ટેશન હતું એ નવું એનું બાંધકામ થઈ રહ્યું છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ બાંધકામ પૂર્ણ થયેલ નથી। આમ છતાં પણ 1 થી 4 માળની ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 4 એમ કુલ 5 માળની 821 દુકાનોની બિલ્ડિંગ યુઝ પરમિશન આપી દેવામાં આવી છે। 22/9/2025 ના રોજ આને બિલ્ડિંગ યુઝ પરમિશન આપી એ દિવસે આ બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટીની મંજૂરી પણ હતી નહીં। અમે તથા અન્ય સાથી કોર્પોરેટરશ્રીઓ, પત્રકાર મિત્રોએ ગ્રાઉન્ડ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોરની મુલાકાત લીધી। ત્યાં મોટા ભાગનું કામ હજી ચાલુ છે। આમ છતાં પણ હાલના ચીફ ઓફિસરશ્રીએ કોન્ટ્રાક્ટર સાથે મેરાપીપણું કરી અને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કરી, આર્થિક લેતી દેતી કરી અને કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા સારું બીયુ પરમિશન આપી દીધેલી છે, જેથી કોન્ટ્રાક્ટરે નીચેના ભાગમાં મોલ પણ શરૂ કરી દીધેલો છે। બસ સ્ટેન્ડ ચીફ ઓફિસર એવી વાહિયાત વાત કરી રહી છે કે બસ સ્ટેશન લોકોના જનહિત માટે મેં આપ્યું છે। બસ સ્ટેશન પાછળના ભાગે છે, આગળના ભાગે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યું છે। ચીફ ઓફિસર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની મંજૂરી આપી દીધી છે ખોટી રીતે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચીફ ઓફિસર। શૈલેષભાઈ, બીયુ પરમિશનથી કોને ફાયદો છે? આપ કહી રહ્યા છો કે કોન્ટ્રાક્ટરને ફાયદો છે, તો પછી તે કોન્ટ્રાક્ટરનું નામ આપના ખ્યાલમાં છે? કોન્ટ્રાક્ટરને ફાયદો એટલા માટે છે કે બીયુ પરમિશન ખોટી રીતે આપવાથી એમને અત્યારે ત્યાં નીચેની દુકાનો ભાડે આપી દીધી છે અને મસ્ત મોટી ભાડાની આવક કોન્ટ્રાક્ટરને ચાલુ થઈ ગયું છે। પાટણની જનતા માટે આજની તારીખે પણ બસ સ્ટેશન શરૂ થયું નથી। 22/9/2025 ના રોજ જયારે બિલ્ડિંગ યુઝ પરમિશન આપી દેવામાં આવે છે તો 5 મહિના કરતા પણ વધુ સમય થયો। હાલ હજી ઘણી દુકાનોનું બાંધકામનું કામ શરૂ છે, તો બસ સ્ટેશન તો પૂરું થયું જ નથી, બસ સ્ટેશન શરૂ થયું નથી। તો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે જ હાલના ચીફ ઓફિસર હિરલ ઠાકરે મોટી આર્થિક લેતી દેતી કરીને આ એક સરકારી, મારો આપને પણ એક સવાલ છે કે કોઈ પણ સરકારી અધિકારી હોય એ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી અને ખોટી રીતે જ્યારે કોઈ પણ મંજૂરી આપે ત્યારે એવું સ્પષ્ટપણે માનવાને કારણ છે કે ઇઝ અ પાર્ટ ઓફ ધ કરપ્શન। એ આપણા એન્ટી કરપ્શન એક્ટમાં પણ આ જોગવાઈ છે। એટલે મારો સ્પષ્ટ આક્ષેપ છે કે ચીફ ઓફિસર છે મોટો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે આ ખોટી બિલ્ડિંગ પરમિશન આપેલી છે। શૈલેષભાઈ, બીયુ પરમિશન કયા નિયમો હેઠળ આપવામાં આવી? બિલ્ડિંગ યુઝ પરમિશન સામાન્ય રીતે જે નગરપાલિકા દ્વારા રજા ચિઠ્ઠી આપવામાં આવેલી હોય અને એ મુજબનું બાંધકામ સંપૂર્ણ પૂર્ણ થયું હોય અને એ મિલકત અથવા એ દુકાનો ઉપયોગમાં લેવા લાયક હોય ત્યારે જ બિલ્ડિંગ યુઝ પરમિશન આપી શકાય છે। જ્યારે અહીંયા તો પહેલાથી મારથી 4થા માળ સુધી દુકાનો જ બની નથી, તો પછી એને વાપરવા યોગ્ય માનવાને કે ગણવાને કોઈ કારણ જ નથી। શૈલેષભાઈ, અગાઉ પણ કોંગ્રેસના જે પ્રમુખ છે તેમના દ્વારા પણ આ જ કૌભાંડને લઈને આક્ષેપો કરવામાં આવ્યા કે હિરલ ઠાકર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તે સમયે શું શાસક પક્ષને ખબર નહોતી પડી? એ વખતે અમે આરટીઆઈ થી માહિતી માંગી હતી, પણ ચીફ ઓફિસર શ્રી મોટા ભાગની માહિતી આપતા નથી અથવા એ ક્યાં બીજા કારણસે આરટીઆઈ ની માહિતી આપવાનું ટાળે છે। આવનાર દિવસોમાં આ ચીફ ઓફિસરના આનાથી પણ મોટા કૌભાંડો અમે ઉજાગર કરવાના છીએ આપના માધ્યમથી।
જી બિલકુલ શૈલેષભાઈ, જોડવા બદલ આપનો આભાર.